નગરપાલિકા પર પુનઃ ભાજપની સત્તા। ભારે રસાકસી બાદ ચૂંટણી પહેલા ચિત્ર થયું સ્પષ્ટ। હાલોલ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના 21 સભ્યો બિનહરીફ જાહેર। હાલોલ પાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો માટે 70 જેટલા ઉમેદવારો મેદાને હતા, જેમના 72 ફોર્મ ભરાયા હતા। સ્ક્રુટિનીમાં ગઈકાલે 5 ઉમેદવારી પત્રો રદ થયા હતા, તો પાલિકાની ચૂંટણીમાં કુલ 72 જેટલા ફોર્મ ભરાયા હતા, જે પૈકી 67 ફોર્મ માન્ય રખાયા હતા। 20 જેટલા ઉમેદવાર દ્વારા આજે ફોર્મ પરત ખેંચવામાં આવ્યા। કુલ 9 વોર્ડની હાલોલ પાલિકાના 36 સભ્યોની ચૂંટણીમાં ભાજપના 21 ઉમેદવાર બિનહરીફ થતા ચિત્ર સ્પષ્ટ। તો વોર્ડ નંબર 2 અને 5 માં ભાજપની પેનલ બિનહરીફ જાહેર, તો ભાજપા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। ભાજપા કાર્યાલય હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ભાજપા મહામંત્રી મયંક દેસાઈ સહિત ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા। આજે નગરપાલિકા હાલોલની ચૂંટણી જાહેર થયા પછી ફોર્મ પરત ખેંચવાનો આજે જે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો। પહેલાં તો ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ, આપણે જોઈએ તો 36 બેઠકમાં ફક્ત 72 જ ફોર્મ સૌએ ભર્યા હતા। ફોર્મ બી ઓછા ભરાયા। આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે લગભગ 21 જેટલી બેઠકો બિનહરીફ ભારતીય જનતા પાર્ટીને મળી છે। આમ જોવા જઈએ તો 21 કરતાં વધારે બેઠકો થાય છે, કારણ કે અમુક બેઠકો એવી છે કે જે સામાન્ય બેઠક અને રિઝર્વેશનવાળી બેઠક, એટલે એક બિનહરીફ થઈ ગઈ હોય, પણ જ્યાં સુધી રિઝર્વેશનની બેઠકનો નિર્ણય ના થાય ત્યાં સુધી પેલી બેઠક જાહેર ના કરે, એટલે 3માંથી 2 છૂટાવાના છે, એટલે એકની સામે તો ઉમેદવાર જ નથી। એટલે એવી ભારતીય જનતા પાર્ટીની લગભગ 5 બેઠકો છે, એટલે લગભગ 25 કરતાં વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે। આનો શ્રેય કોઈને જતો હોય તો એક આદરણીય મતદારોએ જે આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપ્યા છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપ્યા છે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે, એનું પરિણામ આપણી સામે છે। આજે જે રીતે 25 વર્ષ પહેલાંનું હાલોલ અને આજનું હાલોલ, જે વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે, અને જે વિકાસ હાલોલ નગરમાં થયો છે, એને ધ્યાનમાં રાખી હાલોલ નગરના સૌ મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે। અને આજે એના લીધે જ કદાચ પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું હશે કે ચૂંટણી થતાં પહેલાં બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા, ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવ્યું, એવું કદાચ હાલોલના ઇતિહાસમાં પહેલી વખત થયું હશે। અને એ શ્રેય જતો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ અને બધા જ આદરણીય મતદારોને એનો શ્રેય જાય છે।